નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી એક કોમેન્ટ પણ કરજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ જ કારણ છે કે દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જ છે। લોકો તુલસીને તીર્થસ્થાનની માફક માનીને તેની પૂજા કરે છે। દરેક મંદિરમાં તુલસીનો છોડ જરૂર હોય છે। તમામ ધાર્મિક અનુષ્ઠાનમાં તુલસીનો પ્રયોગ શુભ માનવામાં આવે છે। ધાર્મિક હોવાની સાથે તુલસીમાં ઔષધીય ગુણો પણ છે। તુલસીના પ્રયોગથી શરદી અને ખાંસી જેવી બીમારીઓમાં પણ રાહત મળે છે। માન્યતા છે કે સવારના સમયે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરની સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે। તુલસીના અનેક ઉપયોગ છે અને આમ કોઈને કોઈ કારણોસર આપણને અવારનવાર તુલસીના પાન તોડવાની ફરજ પડતી હોય છે। ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તુલસીનો છોડ કોઈ પણ વ્યક્તિ વાવી શકે છે, પણ તેની માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। ખાસ કરીને તુલસીના પાન તોડવાને લઈને વાસ્તુશાસ્ત્રમાં તુલસીના પાન તોડવાને લઈને કેટલાક નિયમો છે। જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો અશુભ ફળ મળે છે। એટલું જ નહીં, સૌભાગ્યને બદલે ઘરમાં દુર્ભાગ્ય આવે છે। અહીં જાણો તુલસી સાથે જોડાયેલા કેટલાક નિયમો। તુલસીના પાન નખથી ન તોડવા। કોઈને કોઈ કારણોસર અવારનવાર આપણે તુલસીના પાન ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જેની માટે તુલસીના પાન તોડવાની પણ ફરજ પડતી હોય છે, પણ અહીં એ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તુલસીના પાન કઈ રીતે તોડવા। તુલસીના પાનને હંમેશા હળવા હાથે તોડવા જોઈએ। એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ તુલસીના પાન તોડવા માટે નખનો ઉપયોગ ન કરવો। આ સાથે જ જ્યારે પણ તુલસીના પાન તોડવા હોય તો તે પહેલા હાથ જોડીને તુલસીની અનુમતિ લેવી, ત્યારબાદ જ પાન તોડવા અને દરરોજ સંધ્યાકાળે તુલસીમાં દીવો અવશ્ય કરવો। સૂકા પાન ફેંકવા નહીં। તુલસીના પાન ઘણી વખત સુકાઈ જવાના કારણે નીચે પડે છે અને ઘણા લોકો તેના ફેંકી પણ દેતા હોય છે, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ આવા પાનને ફેંકવા ન જોઈએ અને તેના પર પગ પણ ન આવવો જોઈએ। આવા પાન ધોઈને છોડની માટીમાં જ દબાવી દેવા જોઈએ। એકાદશીના રોજ તુલસીના પાન ન તોડવા। કોઈ પણ એકાદશી, રાતના સમયે, રવિવારે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વખતે તુલસીના પાન તોડવામાં આવે તેને પાપ માનવામાં આવે છે। માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે। તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ। દક્ષિણ પૂર્વ દિશામાં ન લગાવો। તુલસીનો છોડ કદી દક્ષિણ પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ। તે અગ્નિની દિશા ગણાય છે અને આ દિશામાં તુલસીનો છોડ અશુભ પરિણામ આપે છે। તુલસીનો છોડ જમીનમાં ન લગાવવો જોઈએ। શુભ ફળ માટે તેને હંમેશા કુંડામાં રોપવો જોઈએ। કારણ વગર પાન ન તોડવા। તુલસીના પાન કારણ વગર તોડવામાં આવે તે પાપ ગણાય છે। તે ફક્ત ધાર્મિક કે સ્વાસ્થ્યલક્ષી કારણોથી જ તોડવા જોઈએ। તુલસીના છોડને સ્નાન કર્યા વગર ન અડવું જોઈએ। તુલસીના પાન ચાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં રહેલું એસિડ દાંતો માટે હાનિકારક હોય છે। તેને પાણી કે ચામાં નાખીને પીવું વધારે ફાયદાકારક છે। તુલસીનો સુકાયેલો છોડ ઘરમાં ન રાખવો। જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કોઈ પવિત્ર નદી, કૂવા કે સરોવરમાં પ્રવાહિત કરી દેવો જોઈએ। તુલસીનો સુકાયેલો છોડ ઘરમાં રાખવામાં આવે તે અશુભ ગણાય છે અને પરિવારના સદસ્યો માટે દુર્ભાગ્ય લઈને આવે છે। તુલસીના છોડ પાસે આ વસ્તુઓ ન રાખવી। તુલસીના છોડને સાફ જગ્યા પર રાખો। છોડની આસપાસની જગ્યા ખુલ્લી હોવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું આવરણ કે ગંદકી જેવી વ્યવસ્થા જેમ કે સાવરણી, પોતું તેની પાસે રાખવું જોઈએ નહીં। તુલસીના છોડને કોઈ કાંટાદાર છોડ સાથે રાખવું જોઈએ નહીં। આ રીતે સ્થળ પસંદ કરો। ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર પૂર્વ દિશામાં સ્વચ્છ સ્થાન પસંદ કરો। આ દિશા પાણીની છે,
જેના કારણે તુલસી તમામ નકારાત્મક ઉર્જાઓનો નાશ કરે છે અને ઘરમાં સારી ઉર્જા આવે છે. રવિવારના દિવસે ન તોડો તુલસીના પાન. દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. સવારે સ્નાન કર્યા પછી જ તુલસીની પૂજા કરવી જોઈએ. સૂર્યોદય પછી જ આ છોડને પાણી ચઢાવવું યોગ્ય માનવામાં આવે છે. રવિવારના દિવસે તુલસીના છોડના પાન ક્યારેય ન તોડવા જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે. રવિવારે ન આપવું જોઈએ તુલસીમાં પાણી. તુલસીજીને નિયમિત જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. રવિવારે તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તેથી આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીના છોડને જળ અર્પિત કરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એકાદશી પર કેમ નથી આપવામાં આવતું તુલસીમાં જળ? શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન તો આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહ કરાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે માતા તુલસી દરેક એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી એકાદશી પર પણ તુલસીને જળ ચડાવવાની મનાઈ છે. આ સાથે તુલસીને ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરે પણ અર્પણ કરવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આ જ કારણ છે કે તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તુલસી જયંતી ભવ્ય દિવ્ય પૂજા અર્ચના સાથે ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. તુલસી મંત્રનો પાઠ કરી તુલસીને જળ અર્પણ કરવામાં આવે ત્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ધન લાભના પણ ઘણા યોગ બની શકે છે. તુલસીને શા કારણે ચઢાવીએ છીએ જળ? ધાર્મિક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ રોજ સવારે તુલસીને જળ ચઢાવે છે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. માતા લક્ષ્મીની પ્રસન્નતાના કારણે તેમના માટે આર્થિક પ્રગતિના અનેક દ્વાર ખુલવા લાગે છે. પરિણામે બિઝનેસ હોય કે નોકરી, તેઓ ખૂબ ધન કમાય છે અને ખૂબ જ જલ્દી તેઓ અમીર લોકોની યાદીમાં સામેલ થઈ જાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ માટે તુલસી સંબંધિત ઉપાય કરવો જરૂરી છે. જળ ચઢાવતા પહેલા કરો આ કામ. જો તમે ધર્મમાં માનતા હોવ અને પૂજામાં પણ માનતા હોવ તો તમારે સવારે ઉઠીને તમારી નિત્યકર્મથી નિવૃત્ત થઈને સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તુલસીને જળ ચઢાવવું જોઈએ. ધ્યાન રાખો કે તુલસીને જળ ચઢાવતા પહેલા એવા કપડાં પહેરો કે જેના પર સિલાઈ ન કરેલી હોય. તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલો. તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે જો તમે એક બીજું કામ કરો છો તો તમને દેવી લક્ષ્મી તરફથી ખૂબ જ આશીર્વાદ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે ઓમ સુભદ્રાય નમઃ મંત્રનો જાપ કરતા રહેશો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરશે. સાથે જ આ મંત્રના જાપથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. નજર દોષથી છુટકારો મળશે. જો ઘરમાં કોઈ સભ્યને નજર લાગી હોય તો તુલસીના છોડમાં જળ અર્પિત કરતી વખતે ઓમનો 11 વાર જાપ કરો. આવું કરવાથી વ્યક્તિને નજર દોષમાંથી મુક્તિ મળે છે. સાથે જ દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે.